Hello, my dear students. Welcome to Gnan Manjari Vidyapeeth Mahua. I am Shivang Goswami. Once again, welcomes all of you to our digital classroom of Standard 9, and our subject is Science. ધોરણ 9 વિજ્ઞાન વિષયમાં આજે આપણે વાત કરવાની છે લેક્ચર 9 ચેપ્ટર નંબર 8 ગતિ. તો ગતિ વિશેના જુદા જુદા કોન્સેપ્ટ જે છે આપણે ગયા લેક્ચરોમાં સમજ્યા. ગયા 2 વીકમાં તમે સરસ મજાની યુનિટ ટેસ્ટ આપી, એટલે કે જે આપણે ઓનલાઈન ભણ્યા એ 4 મહિનામાં જે ઓનલાઈન સ્ટડી આપણે કર્યું એ ઓનલાઈન સ્ટડીનું મૂલ્યાંકન પણ આપણે કર્યું, અને ઘણા બધા વિદ્યાર્થીઓએ, મેજોરિટી ઓફ સ્ટુડન્ટે એટલું સરસ મજાનું લખ્યું છે કે આપણને એમ થાય કે નહીં, ઓનલાઈન કે ઓફલાઈન અહીંયા કોઈ સ્કોપ છે નહીં. ખૂબ જ સરસ મહેનત તમામ સ્ટુડન્ટ્સે કરી છે. એ તમામને ધન્યવાદ અને બિરદાવવા માંગીશ કે આવા સમયમાં પણ સરસ મજાની મહેનત કરી છે. તો હવે આફ્ટર યુનિટ ટેસ્ટ લાંબા સમય સુધી આ કંઈ ચાલવાનું નથી. 21 સપ્ટેમ્બર ગવર્મેન્ટ એવું કહે છે કે તમે બોલાવી શકશો. સ્કૂલ મેનેજમેન્ટ જે નિર્ણય લેશે વાલીઓ સાથે મળીને એ પ્રમાણે આપણે આગળ વધીશું. પણ આપણે એવો ટાર્ગેટ અત્યારે રાખીશું કે કમસે કમ 1 મહિનો આપણે હવે ઓનલાઈન ભણવાનું છે. તો 1 મહિનાની અંદર ઓનલાઈન તૈયારી કરવાની છે એવા ટાર્ગેટ સાથે, કારણ કે હવે ઓનલાઈન સ્ટડી આપણા માટે નવી નથી. 4 મહિના આપણે અભ્યાસ કર્યા, એને આપણે એનાથી હવે ટેવાઈ ગયા છીએ. વી આર હેબિટેડ અબાઉટ ધ ઓનલાઈન સ્ટડી. તો હવે આપણે વધારે ઇફેક્ટિવલી, વધારે કેચઅપ કરી અને સારી રીતે આપણે સારું એવું શિક્ષણ મેળવવાનું છે. અને આપણો ટાર્ગેટ હોવો જોઈએ માર્ચ 2021. માર્ચ 2021 અને એના પછી માર્ચ 2022. આ બંને જે છે તમારા માટે ગોલ્ડન સમય છે. ધોરણ 9ની બોર્ડ એટલે કે સ્કૂલ બોર્ડ, અને પછી ધોરણ 10ની અંદર બોર્ડ. તો એ પરીક્ષાને ધ્યાનમાં રાખી અને સરસ મજાની તૈયારી કરો. તો ચાલો આજે આપણે શરૂ કરીએ ચેપ્ટર નંબર 8 લેક્ચર નંબર 9. લેટ્સ સ્ટાર્ટ. તો હવે ગતિમાં આપણે ગતિના લગભગ દરેક કોન્સેપ્ટ વિશે વાત કરી કે ગતિ કેવી હોવી જોઈએ, ગતિ નિયમિત કેવી હોય, અનિયમિત કેવી હોય. પછી આપણે ગતિના આલેખીય સમીકરણો મેળવ્યા. 3 સમીકરણો આપણે આલેખની મદદ વડે મેળવ્યા. એના અમુક ઉપયોગો પણ જોયા. ગતિ વિશે આપણે ટોટલી અભ્યાસ કર્યો. હવે ગતિનો છેલ્લો ટોપિક જે છે એ છે નિયમિત વર્તુળ ગતિ. એટલે પ્રશ્ન તમને પરીક્ષામાં એવી રીતે પૂછાય કે નિયમિત વર્તુળાકાર ગતિ વિશે સમજાવો. તો 3 માર્કનો આ પ્રશ્ન બનશે. યુનિફોર્મ સર્ક્યુલર મોશન. તો ચાલો આપણે જોઈએ કે આ નિયમિત વર્તુળ ગતિ જે છે એ શું છે. તો હવે સૌથી પહેલા જો વાત કરીએ તો જ્યારે કોઈ વસ્તુના વેગમાં, જો આમાંથી બધું જ પરીક્ષામાં લખવાનું નથી. આ વસ્તુ યાદ રાખજો, આમાંથી બધી જ વસ્તુ તમારે પરીક્ષામાં લખવાની જરૂરી હોતી નથી. એટલા માટે એટલું જ લખો જેટલું તમારા માટે ઇમ્પોર્ટન્ટ હોય. પ્રશ્નનો જવાબ કેવી રીતે લખવો એ આપણે લાસ્ટમાં ડિસ્કસ કરશું. પહેલા સમજી લઈએ. તો શું છે આ નિયમિત વર્તુળ ગતિ? તો નિયમિત છે અને સાથે સાથે વર્તુળાકાર પણ છે. તો એવું કઈ રીતે બની શકે કે નિયમિત પણ હોય અને વર્તુળાકાર પણ હોય? જોઈએ તો જ્યારે કોઈ વસ્તુના વેગમાં ફેરફાર થાય, એટલે વેગમાં થતા ફેરફારને આપણે શું કહીએ છીએ? પ્રવેગ. તો આપણે એમ કહીએ છીએ કે તે વસ્તુ પ્રવેગિત ગતિ કરી રહી છે. વેગમાં થતો આ ફેરફાર વેગના મૂલ્ય કે દિશા બંનેમાં થતા ફેરફારને કારણે હોઈ શકે. જુઓ, વેગમાં ફેરફારની વાત છે એટલે વેગની દિશા પણ બદલાઈ શકે અને મૂલ્ય પણ. વેગ જે દિશામાં હોય તે દિશામાં એની ગતિ વધી જાય, બરોબર છે? એટલે એવું પણ બની શકે. બીજું કે વેગની દિશા જ બદલાઈ જાય. તો વેગની દિશા બદલાય એટલે વેગમાં ફેરફાર થયો, તો એ ફેરફારના દરને શું કહેવાય છે? પ્રવેગ. હવે શું તમે એવા ઉદાહરણનો વિચાર કરી શકો જેમાં વસ્તુ પોતાના વેગનું મૂલ્ય બદલતી નથી પરંતુ દિશા બદલે છે? હા, તો એવું બની શકે કે વેગનું મૂલ્ય ન બદલાતું હોય અને દિશા બદલાઈ જાય. અહીંયા આપણી પાસે અલગ અલગ 4 ગતિપથ છે. એક લંબચોરસ, એક ષટકોણ, એક અષ્ટકોણ અને અંતે વર્તુળાકાર. તો આજે છે એ જુદા જુદા બંધ માર્ગ પર શું કરે છે? એથ્લીટ ગતિ કરે છે. તો ચાલો દરેક વિશે હવે માહિતી મેળવીએ. તો કોઈ બંધ માર્ગ પર ગતિ કરતી વસ્તુનું ઉદાહરણ ધ્યાનમાં લ્યો.
આકૃતિ 8.9 માં એક એથ્લીટની ગતિનો લંબચોરસ ગતિપથ ABCD દર્શાવ્યો છે. એથ્લેટ ગતિપથના સીધા ભાગ AB એટલે કે જે લંબચોરસ હોય એની 4 બાજુઓ હોય એ આપણે જાણીએ છીએ. તો 4 બાજુમાંથી પહેલી બાજુને આપણે AB કહીએ, બીજી બાજુને BC, ત્રીજીને CD અને DA. તો જુઓ આ જે આકૃતિ છે આપણી ABCD વાળી, તેમાં 4 અલગ અલગ મોશન્સ છે. એટલે A થી શરૂ કર્યું અને મોશન ક્યાં સુધી પહોંચી? ફરી પાછી A સુધી પહોંચી. તો હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ ગતિપથની અંદર A થી મોશન શરૂ થાય છે અહીંયાથી અને પાછી ક્યાં પહોંચે છે? A થી B, B થી C, C થી D અને D થી પાછું A. તો જો એવું આપણે એઝ્યુમ કરીએ કે વેગ એનો અચળ છે, એટલે કે વેગ બદલાણો નથી. પરંતુ શું થાય છે? તો વેગ બદલાતો નથી, પરંતુ એની દિશા બદલાય છે. એટલે જો કીધું કે એ એથ્લેટ આ પથ જે છે એના ઉપર AB, BC, CD અને DA પર એક સમાન વેગથી શું કરે છે? ગતિ કરી રહ્યો છે. તે પોતાને ગતિપથ પર રાખવા જ માટે ખૂણાઓ પાસે પોતાની ગતિની દિશા ઝડપથી બદલે છે. એટલે જ્યાં ખૂણો આવશે ત્યાં શું કરશે? તે પોતાની દિશા બદલી નાખશે, 90 ડિગ્રી પર ટર્ન કરશે. એટલે એની ગતિ જે છે એ સેમ છે. ફોર એક્ઝામ્પલ આપણે એમ લઈએ કે એની ગતિ જે છે એ 10 મીટર પર સેકન્ડ છે. બરોબર છે? આ તો બહુ વધારે થાય, પણ આપણે એવું માની લઈએ કે ચાલો એની 1 મીટર પર સેકન્ડની ગતિ છે 1. તો એ 1 મીટર પર સેકન્ડની ગતિમાં કોઈ ફેરફાર નથી થતો. એટલે ગતિ તો એ થી શરૂ કરીને પાછો એ પહોંચે ત્યાં સુધી કેટલી રહે છે? 1 મીટર પર સેકન્ડ જ રહે છે. પરંતુ ફેરફાર શેમાં આવે છે? ફેરફાર આવે છે એની દિશામાં. એટલે કે AB થી BC જાય ત્યારે શું કરે છે? તે દિશા પોતાની બદલાવે છે. તે પોતાને ગતિપથમાં રાખવા માટે દિશા બદલે છે. એટલે 1 મીટર પર સેકન્ડની સ્પીડે એ દિશા બદલાવશે. હવે એક ચક્કર પૂરું કરવા માટે તેને કેટલી વાર ગતિની દિશા બદલવી પડશે? તો આપણે જાણીએ છીએ કે લંબચોરસની કેટલી બાજુ હોય? 4. તો એને શું કરવું પડશે? 4 વાર પોતાની દિશા બદલવી પડશે. હવે ધારો કે લંબચોરસના બદલે એથ્લેટ આકૃતિમાં દર્શાવેલ ષટકોણ ગતિપથ જે છે ABCDEF એના પર દોડી રહ્યો છે. એટલે બીજો ગતિપથ જુઓ. તો પહેલામાં કેટલી વાર બદલવી પડી હતી? 4 વાર. તો હવે ષટકોણ પણ કેટલી બદલવી પડશે? 6 વાર. તો જો આપણને કીધું છે કે આ પરિસ્થિતિમાં એક ચક્કર દરમિયાન એથ્લેટ પોતાની ગતિની દિશામાં 6 વાર ફેરફાર કરશે. જો ગતિપથ ષટકોણના બદલે અષ્ટકોણ હોય તો શું થાય? તો અષ્ટકોણ હોય તો એને કેટલી વાર બદલવી પડશે પોતાની દિશા? 8 વાર. જો અહીંયા કીધું છે અષ્ટકોણ ગતિપથ હોય તો 8 વાર. એટલે અહીંયા આપણને દર્શાવ્યું છે. આમ જોઈ શકાય છે કે ગતિપથની બાજુઓની સંખ્યા વધે તેમ પોતાની ગતિમાં કરવો પડતો ફેરફાર પણ વધે છે. હવે આપણે એમ વિચારીએ તો પેલા 4 બાજુ હતી, 6 બાજુ, 8 બાજુ, અનંત બાજુ હોય તો જો આપણે અનંત સંખ્યામાં ગતિપથની બાજુ વિચારીએ તો એને પ્રત્યેક મિલિસેકન્ડ, પ્રત્યેક સ્થાન પર એને પોતાની ગતિની દિશા બદલવી પડશે. એટલે જો આપણને કીધું છે વધારીએ તો તેનો ગતિપથનો આકાર કેવો થાય? જો તમે આ પ્રકારે કરો છો તો તમે જોઈ શકો છો કે ગતિપથનો આકાર વર્તુળાકાર બની જાય છે અને બાજુઓની લંબાઈ ઘટીને બિંદુવત થઈ જશે. એટલે હવે જેમ સામે બાજુઓ હતી એમ હવે બાજુઓ નથી વધી. હવે શું થયું છે? બાજુઓ જે છે એ બિંદુવત થઈ ગઈ છે. એટલે બાજુની કાંઈ લંબાઈ છે નહીં. જો એથ્લેટ વર્તુળાકાર પથ પર અચળ મૂલ્ય ધરાવતા વેગથી દોડતો હોય તો તેના વેગમાં થતો ફેરફાર માત્ર દિશાના બદલાવાના કારણે જ થશે. એટલે એની ગતિમાં જે છે એનું વેગનું મૂલ્ય સમાન બદલાય છે. શું? ખાલી દિશા. તો આમ વર્તુળાકાર પથ પર દોડતો એથ્લેટ પ્રવેગિત ગતિનું ઉદાહરણ છે. કારણ કે એની પ્રત્યેક સેકન્ડ વેગ નથી બદલાતું, વેગનું મૂલ્ય નથી બદલાતું. શું બદલાય છે? વેગની દિશા. હવે આપણે જાણીએ છીએ કે જો r ત્રિજ્યાનો વર્તુળ હોય તો એનું પરિઘ શું થાય? 2πr. તમે ગણિતની અંદર આ વસ્તુ ભણી ગયા હશો. પરિઘનું સૂત્ર શું થાય છે? 2πr. હવે એ અંતર થઈ ગયું. તો અંતરના છેદમાં સમય. તો જો એ વર્તુળાકાર પથ જે છે એથ્લેટ દોડતા હોય ને તો એ વર્તુળાકાર પથ આપણે એવું માની લઈએ કે એની જે
r ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂરું કરવા માટે કેટલી સેકન્ડ લેતો હોય? t સેકન્ડ લેતો હોય તો તેનો વેગ થશે v ઇઝ ઇક્વલ્સ ટુ 2πr/t, એટલે કે 2πr ભાગ્યા t, એટલે અંતરના છેદમાં સમય, એટલે એનો શું મળી ગયો આપણને? વેગ. હવે જ્યારે કોઈ વસ્તુ વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરે છે, વર્તુળાકાર પથ પર ગતિ કરી સાથે સાથે એની ઝડપ કેવી રહેવી જોઈએ? અચળ. ત્યારે તેની ગતિને શું કહેવાય છે? નિયમિત વર્તુળ ગતિ કહે છે. તો આ નિયમિત વર્તુળાકાર ગતિની વ્યાખ્યા આવી. કોને કહીશું? જ્યારે કોઈ વસ્તુ પર અથવા તો પદાર્થ વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરતી હોય તો ત્યારે તેની ગતિને આપણે કેવી ગતિ કહીશું? નિયમિત વર્તુળાકાર ગતિ કહે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે જેમ જેમ આપણે બાજુઓની સંખ્યા વધારતા ગયા એમ આપણો પરિપથ કેવો બનતો જાય છે? તો એ વર્તુળ જેવો બનતો જાય છે. તમે જુઓ અહીંયા 8 બાજુવાળો જે અષ્ટકોણ ગતિપથ હતો ત્યાં પણ શું કર્યું છે? ડોટેડ લાઈન દર્શાવી છે. એનો મતલબ શું થાય? કે એ હવે વર્તુળ જેવું જ થઈ ગયું. બહુ વધારે ફરક છે નહીં. એમ જેમ તમે 8ની જગ્યાએ 12 કરો, 16 કરો, વધારતા જાઓ તો 20 કરો તો થશે શું? એ લગભગ વર્તુળ બની જશે. તમે અહીંયા જોયું કે બાજુઓની લંબાઈ ઘટતી જાય છે અને એક સમય એવો આવશે કે બાજુની લંબાઈ કેવી થઈ જશે? બિંદુવત થઈ જશે. તો જોઈએ આપણે હવે નિયમિત વર્તુળાકાર ગતિ વિશે થોડીક માહિતી. તો જો તમે ધ્યાનપૂર્વક જોશો તો તમને દેખાશે કે પથ્થરને મુક્ત કરતા તે વર્તુળાકાર પથ પરના તે બિંદુના સ્પર્શકની દિશામાં સુરેખ પથ પર ગતિ કરે છે. હવે સ્પર્શક કોને કહેવાય? પહેલા તો સ્પર્શક વિશે આપણે જો વાત કરીએ તો સ્પર્શક એને કહેવાય કે જે એક બિંદુ પાસે છેદતો હોય. હું તમને ઉદાહરણથી સમજાવું તો આ ફોર એક્ઝામ્પલ એક વર્તુળ છે. તો આ વર્તુળનો સ્પર્શક કોને કહેવાય? વર્તુળનો સ્પર્શક કહેવાય આવી રીતે, જે એને જસ્ટ વર્તુળ જે છે એને સહેજ અડતો હોય, આવી રીતે પણ નહીં, પણ જો આપણે જોઈએ તો એને જસ્ટ આમ સ્પર્શ કરી અને નીકળી જાય, એટલે નામ જ શું છે? સ્પર્શક. તો અહીંયા જો આ સ્થાન જે છે આપણે જો વાત કરીએ તો આ સ્થાન પાસેથી જો આપણે એને છોડવામાં આવશે તો સ્પર્શકની દિશામાં ગતિ કરશે. એક સામાન્ય ઉદાહરણથી તમને સમજાવું તો પથ્થર જે છે એના પર દોરી બાંધી અને જો પછી એ પથ્થરને તમે છૂટો ઘા કરશો તો શું થશે? પથ્થર એક દિશામાં સીધો જશે. બસ આ જ વસ્તુ છે સ્પર્શક. તો એ જ એની શું થશે? સ્પર્શકની દિશા થાય. તો કીધું છે જો તમે ધ્યાનપૂર્વક જોશો તો તમને દેખાશે કે પથ્થરને મુક્ત કરતા તે વર્તુળાકાર પથ પર તે બિંદુ પાસેના સ્પર્શકની દિશામાં સુરેખ પથ પર ગતિ કરે છે. એટલે સુરેખ પથ પર એ ગતિ કરશે. કારણ કે જ્યારે પથ્થરને છોડવામાં આવે છે ત્યારે તે ક્ષણે તે જે દિશામાં ગતિ કરતું હોય તે દિશામાં ગતિ ચાલુ રાખશે. એટલે પથ્થરને આપણે મૂકી દીધો એનો મતલબ કોઈ પણ વસ્તુ વર્તુળાકાર પથ પર ગતિ કરતી હોય ને ત્યારે એના ઉપર કેન્દ્રગામી બળ લાગતું હોય. કેન્દ્રગામી એટલે કેન્દ્ર તરફી. એક બળ એને દૂર લઈ જતું હોય એની ગતિ, એક બળ એને કેન્દ્ર સાથે જકડી રાખતું હોય. આપણે પથ્થર સાથે દોરી બાંધી તો દોરી શું કરે છે? કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, એટલે પથ્થર છટકી નથી જતો. હવે દોરીને છોડી દો એનો મતલબ શું થયો? કે કેન્દ્રગામી બળ નથી. તો હવે એક જ વસ્તુ છે વેગ, અને વેગ શું કરશે? એને પોતાનાથી દૂર ઘા કરશે, એટલે પથ્થર જે છે દૂર જશે. તો જ્યારે પણ છોડો ત્યારે એની જે દિશામાં ગતિ હશે, જ્યાં ફરતો હશે એ દિશામાં સીધી ગતિ કરશે. હવે આ દર્શાવે છે કે જ્યારે પથ્થરને વર્તુળ ગતિ કરવામાં આવે ત્યારે બિંદુ પાસે તેની ગતિની દિશા શું થાય છે? બદલાય છે. એટલે દરેક બિંદુ પાસે એની ગતિની દિશા બદલાશે. કઈ હશે દિશા? એના સ્પર્શકની દિશા. સ્પર્શક શું છે? વર્તુળને એક જ બિંદુ પાસે સ્પર્શ જે કરે છે એને આપણે કહીશું સ્પર્શક. હવે જ્યારે કોઈ એથ્લીટ રમતગમતની હરીફાઈમાં ગોળા ફેંક કે ચક્ર ફેંક તમે જોયું હશે, તો તમે જોયું હશે કે એ પોતાની ઝડપ અથવા તો અંતર વધારવા માટે શું કરશે? ચક્ર જે છે એને વારવાર ફેરવશે, ગોળ ફેરવી અને પછી છોડશે. શા માટે? જેથી કરીને એ એકવાર એ પોતાના હાથમાંથી ચક્રને મુક્ત કરી દે પછી એને ધારી દિશામાં જાય અને સાથે સાથે ગતિ પણ મેળવે. પ્રવેગિત ગતિ છે
એટલે વેગ એનો વધશે અને જેટલો વેગ વધારે હશે એટલું અંતર પણ સાથે સાથે વધારે જ કપાશે. તો ઇચ્છિત દિશામાં એકવાર છૂટ્યા બાદ તે ગોળો કે ચક્ર તે જ દિશામાં ગતિ કરશે જે દિશામાં છૂટતી વખતે ગતિ કરતો હોય. પછી એવું નહીં થાય કે અહીંથી વર્તુળાકાર છોડ્યું તો એ પણ ત્યાં વર્તુળાકાર ગતિ કરતો જ રહે. નહીં, એને તો તમે એકવાર રિલીઝ કર્યો એટલે એ શું થશે, સીધી રેખામાં ગતિ કરશે અને પછી જમીન ઉપર પડશે. આ બરાબર તે જ પ્રકારે છે જે ચર્ચા આપણે પથ્થરના વલણ માટે કરી હતી. એટલે પથ્થરવાળું ઉદાહરણ લ્યો કે ગમે તે લ્યો. હવે વસ્તુઓની નિયમિત વર્તુળ ગતિના ઘણા બધા ઉદાહરણો પરિચિત છે. જેમ કે ચંદ્ર તેમજ પૃથ્વીની ગતિ કેવી છે, વર્તુળાકાર ગતિ છે નિયમિત રીતે. પૃથ્વીની ચારેય તરફ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતો ઉપગ્રહ, વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરતો સાયકલ સવાર, આ બધા નિયમિત વર્તુળાકાર ગતિના ઉદાહરણો છે. નિયમિત એટલા માટે કે વર્તુળાકાર છે ને નિયમિત એટલે મતલબ શું, એનો વેગ છે એનું મૂલ્ય બદલાતું નથી, પણ પ્રત્યેક ક્ષણે પ્રત્યેક બિંદુ પાસે એની દિશા બદલાશે એટલે એ પ્રવેગિત ગતિ છે. તો આ હતું નિયમિત વર્તુળાકાર ગતિ. એના સાથે એક આ પ્રવૃત્તિ પણ છે, તમે જોઈ શકો છો કે ખાલી દોરાને ગોળ ગોળ ફેરવવાનું છે. જે દિશામાં તમે છોડશો એ દિશાની અંદર જ એ પાછું જશે. તો હવે આ પ્રશ્ન જ્યારે તમને પરીક્ષામાં પૂછાય તો કઈ રીતે લખવાનું, તો સૌથી પહેલાં જો વિદ્યાર્થીઓને લખવામાં હજી પણ તકલીફ પડે છે તો સૌથી પહેલાં શું કરવાનું છે, તો સૌથી પહેલાં તો એની વ્યાખ્યા લખી દેવાની છે કે જ્યારે કોઈ વસ્તુ વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરતી હોય તો ત્યારે તેની ગતિને શું કહેવાય છે, નિયમિત વર્તુળાકાર ગતિ કહે છે. એટલે ત્યાં આપણી વ્યાખ્યા પૂરી થઈ જાય. વ્યાખ્યા પૂરી થાય પછી અહીંયા તમે જોઈ શકો છો, પાછું આવું નહીં લખવાનું કે જો તમે ધ્યાનપૂર્વક જોશો તો. આપણે એ સુપરવાઇઝર અથવા તો જે પેપર ચેક કરે એને એમ નથી કહેવાનું કે તમે ધ્યાનથી જોશો, તો આપણે ટુ ધ પોઈન્ટ વાત કરવાની છે. એટલે આપણે જોઈશું કે દાખલા તરીકે પથ્થરને મુક્ત કરતા અથવા તો વર્તુળાકાર ગતિ કરતા પથ્થરને મુક્ત કરતા પથ્થર જે બિંદુ પાસેથી મુક્ત કર્યો હોય તે બિંદુ પાસેના સ્પર્શકની દિશામાં સુરેખ ગતિ કરશે. એટલે એના વિશે એટલી માહિતી આપી દેવાની, દિશા બદલાય છે. ચક્રવાળું ઉદાહરણ નહીં લખો તો ચાલશે અને લાસ્ટમાં શું લખી નાખવાના છે, એના ઉદાહરણો. એટલે પથ્થરવાળું એક ઉદાહરણ આપી દેવાનું છે, ચક્ર કે ગોળાફેકવાળા ઉદાહરણની જરૂર છે નહીં. અને પછી એના ઉદાહરણો આપી દેવાના, જેમ કે ચંદ્ર અને પૃથ્વીની ગતિ, એના પછી વર્તુળાકાર કક્ષાએ ઘૂમતા ઉપગ્રહો સેટેલાઇટ્સ જે છે આપણા, પછી અચળ ઝડપથી ગતિ કરતો સાયકલ સવાર, આ બધાના શું આપી દેવાના છે, તમારે ઉદાહરણો આપી દેવાના છે. એટલે તમને એમાં પૂરા માર્ક મળી જશે. તો અહીંયા જે છે એ હવે આપણું ચેપ્ટર થાય છે પૂરું. ગતિ ચેપ્ટર જે છે એને આપણે પૂરું કરીએ છીએ. મેઇનલી આ ગતિ ચેપ્ટરમાં તમારે જે યાદ રાખવા જેવું હોય તો જે આલેખ પરથી જે આપણે ગ્રાફ મેળવ્યા હતા એના ઉપર મહેનત કરજો. બાકી નિયમિત અનિયમિત ગતિ, વસ્તુની ઝડપ, વસ્તુનો પ્રવેગ એ અહીંયા તમને આપેલું જ છે, એકવાર રિવિઝન કરી લેવાનું છે. તો આજના હોમવર્કની જો હું તમને વાત કરું તો આજના હોમવર્કમાં તમારે આ બે વસ્તુ કરવાની છે. સૌથી પહેલાં તો આ પ્રશ્ન જે આપણે લખાવ્યો એ નિયમિત વર્તુળાકાર ગતિ એટલે શું સમજાવો, એ સમજાવી અને એના પછી શું કરવાનું છે, તમારે આ જે રિવિઝન છે એની પણ એક નોટ્સ બનાવી દેવાની છે. એટલે આ જે રિવિઝન તમે શું શીખ્યા એ ફરી પાછું એકવાર તમારે લખી અને મને મોકલવાનું રહેશે. તો આ હતો આજનો આપણો લેક્ચર. ધીસ ઇઝ ધ એન્ડ ઓફ અવર લેક્ચર. તો મને એવો આઈડિયા છે કે તમને આ વસ્તુ ક્લિયર થઈ હશે, આઈ હોપ ધેટ. અને જો તમને ક્યાંય પણ ડાઉટ હોય તો મારો મોબાઈલ નંબર તમારી પાસે છે જ 9427912722. અધરવાઇઝ મારું મેઇલ આઈડી પણ તમારી પાસે છે shiv904862@gmail.com. કોઈ પણ માધ્યમથી તમને તમારા કોઈ પણ ડાઉટ્સ હોય, નાનકડી એવી પણ ક્વેરીઝ હોય તો અહીંયાથી સોલ્વ કરી આપવામાં આવશે. તો આ હતો આજનો આપણો લેક્ચર. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.